થાય ને કહે કે ખસો, 2-4 મહિનાની થાય ને કે તમે અહીંયાથી હટી જાઓ. હવે હટીને અમે કેટલીક દૂર બધા જવાના, બધા આપણે અહીંયાના છે, બહારના આવીને ધંધો કરે છે ને આપણે અહીંયાના અહીંયા જ છે. પછી ઘડી ઘડી ખસાડે છે, બધા ટોપલાઓની શાકભાજી આમ તેમ થાય, બધું ફ્રૂટ ભરેલું આમ તેમ થઈ જાય છે. સર તો હવે કાં કરીએ અમે ધંધો? બોલો તમે કે એવી રીતના અમે કરીએ. હવે તમે અમને કઈ બી ડિસિઝન આપો કે અમારે શું કરવાનું? સાહેબ અમે આગળ પાછળ કોઈ જ કમાવાનું નથી ને અમે વ્યવસ્થિત અંદર બેસીએ છીએ કે અમારી કોઈ નડતર નહીં કે કઈ નથી. તો અમને આજે મારી અંદર શાકભાજી ટેમ્પામાં ભરી દીધી નથી. અમારી પાસે જમીન કે અમારી પાસે કઈ જ નથી. અમે આગળ પાછળ કોઈ સહાય નથી ને અમારે રોડ પર ધંધો નથી કરવો, અમે દબાઈને બેસીએ છીએ. માર્કેટમાં લોકો બેસે છે એ રોડ ઉપર અવારનવાર દબાણ કરે છે, એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ 7 થી 8 વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી, છતાં પણ એમાં કંઈ સુધારો ન થતાં હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે.